કિશોર વેલાણી ગરડા જે ગરડા રેફરલ હોસ્પિટલ છે એની અંદર ઘણા લગભગ 2-2.5 મહિનાથી એમ્બ્યુલન્સ બંધ છે. અહીંયા દર્દીઓ ઘણા બધા આવતા હોય છે. આ ગઢડા તાલુકો છે એ મોટો તાલુકો છે અને જ્યારે દર્દીઓની સતત અહીંયા ભીડ રહેતી હોય અને જ્યારે એમને રિફર કરવાની થાય ત્યારે અહીંયા એમ્બ્યુલન્સ છેલ્લા 2-2.5 મહિનાથી બંધ છે. તો દર્દીઓ જે હેરાન થાય છે એની કોઈ સીમા નથી. તો આ જે એમ્બ્યુલન્સ બંધ છે એ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને જે દર્દીઓને અહીંયા પરેશાની થાય છે એ ન થાય અને દર્દીઓને પ્રાથમિક જે સુવિધાઓ છે એ મળી રહે અને અહીંથી એમ્બ્યુલન્સ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી અમારે બધાના લોકોની માંગ છે. હવે એ તો અહીંયા ઘણીવાર કેવી થાય કે અમારી એમ્બ્યુલન્સ બંધ છે એમ, એટલે એવું અમે ક્યાંય કોઈ 108 મૂકવા ગઈ એવું જોયું નથી. એમ કે તમારું તાત્કાલિક તમારે જરૂર હોય તો તમે એકાદું તમારું પ્રાઇવેટ વાહન મંગાવી લો અને આપણે બહારથી ભાડે વાહન મંગાવવું પડે, વાહનવાળા આવે કાં તો દર્દી અહીંયા કેટલો હેરાન થતો હોય છે. તો અમારી રજૂઆત છે કે દર્દી હેરાન ન થાય અને અહીંયા જે આવડી મોટી હોસ્પિટલ છે તો શું કામની, અહીંયા એમ્બ્યુલન્સ તો હોવી જોઈએ ને. આવડા મોટા આટલા બધા દર્દીઓ આવતા હોય ત્યારે હું તો કહું છું 2 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પણ 2 ન હોય તો 1 તો હોવી જ જોઈએ એમ. પણ આ છેલ્લા 2-2.5 મહિનાથી એ એમ્બ્યુલન્સ સાવ બંધ છે તો એ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે એવી મારી રજૂઆત છે. હું ડૉક્ટર મિલન ઘેવરિયા, મેડિકલ ઓફિસર CHC ગઢડા. બંધ થવાનું કારણ એવું છે, પેશન્ટને શિફ્ટ કરતા હતા ત્યારે એન્જિન ચોંટી ગયું હતું અને વાયર કેબલ અને જે વાયરિંગ છે એમાં થોડુંક શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી. એટલે અત્યારે હાલમાં 15 દિવસથી ગાડીની એસ્ટિમેશન માટે રાજકોટ મૂકેલી છે. કેટલા દિવસથી એમ્બ્યુલન્સ બંધ છે? લગભગ 1.5 મહિનો થયો. હાલ કોઈ ઇમરજન્સી કેસ આવ્યો હોય સાહેબ તો એમને સારવાર માટે કોઈ નજીકની અથવા તો બહારની હોસ્પિટલ જવું પડે, એની માટે હોસ્પિટલ દ્વારા કાંઈ વ્યવસ્થા કરી, અન્ય કોઈ વ્યવસ્થા? 108 મારફત મોકલીએ, ઉપર ગાંધીનગરથી પરમિશન લઈને 108માં મોકલીએ છીએ. આપણી સાહેબ રેફરલ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે મેન્ટેનન્સમાં મૂકેલી છે, અંદાજે ક્યારે શરૂ થઈ શકે? અંદાજે હવે એસ્ટિમેશન આવે એટલે અમે ઉપર મોકલી આપીએ અને પરમિશન મળે એટલે રિપેર થઈ જાય છે.